આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. હેલો ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો તમે બધા? એકદમ મજામાં. સુરભીબેન આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, આજના કાર્યક્રમમાં આપણા લિસનર્સ રાહ જોઈને બેઠા છે કે ક્યારે સુરભીબેન આવે અને સરસ મજાની ટેસ્ટી એવી રેસીપી એમને શીખવે. તો આજે આપ શું લઈને આવ્યા છો? આજે એક મસ્ત મજાની મકાઈની વાનગી લઈને આવી છું. કોર્ન હાંડવો બનાવીશું. અને આ હાંડવાની ખાસ વાત કહું ને તો એ છે કે એ ઇન્સ્ટન્ટ બનશે, એટલે કે હાંડવાનો લોટ પલાળવાની કોઈ મહેનત નથી કરવાની. અરે વાહ! તો હાંડવો તો આમે આપણે સૌ ગુજરાતીઓનું પ્રિય જ છે. હાંડવાનું નામ આવે તો આપણે બધાને મજા આવે કે હા, હાંડવો તો આપણને ભાવે. પણ કોણ હાંડવો બનાવવાનો છે એટલે કંઈક અલગ છે રેસીપી, અને સ્વાદ તો સરસ હશે જ, કારણ કે મકાઈ આપણા સૌની ફેવરેટ છે. હા, બધાને ભાવે, કારણ કે એનો જે સ્વીટ ટેસ્ટ છે ને એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગતો હોય છે. જી, તો કોણ હાંડવો બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ કયા કયા જોઈશે? જો સૌથી પહેલા તો આપણે જે ખીરું તૈયાર કરવાનું છે, એ ખીરું તૈયાર કરવા માટે અડધો કપ આપણે હાંડવા ઢોકળાનો લોટ લઈશું. જે આપણા ઘરમાં આ ઢોકળા હાંડવાનો લોટ જે અવેલેબલ હોય એ લેવાનો છે, કે આપણે જે રીતે તૈયાર કરાવતા હોઈએ. એની સાથે અડધો કપ આપણે ચણાનો લોટ લેવાનો છે અને 5 કપ સોજી લેવાની છે. આ ત્રણનું કોમ્બિનેશન આપણે કરીશું અને ઇન્સ્ટન્ટ હાંડવો આપણે તૈયાર કરવાનો છે. એટલે કે આથો નાખવાની જરૂર નથી. એટલે ઘણા લોકો આથો અવોઇડ કરતા હોય છે, તો આથા વગરની વાનગી ઘણા લોકો શોધતા હોય છે. તો આ એવી વાનગી છે કે તમે ફટાફટ, એટલે કે ઘણી વાર આપણે એવું થાય કે હાંડવો બનાવો છે પણ હવે સવારથી તો આપણે પ્રિપેરેશન કર્યું નથી, તો હાંડવો કેવી રીતે બને? તો આ તમે ત્યારે ને ત્યારે જ બનાવી શકો છો. એની સાથે આપણે થોડું દહીં લેશું, લગભગ 3 થી 4 ચમચી જેટલું દહીં લઈશું. 1 નંગ મકાઈ લેવાની છે, અમેરિકન કોર્ન લેવાની છે. એની સાથે 2 ટેબલ સ્પૂન કોથમીર લઈશું. લીલા મરચાની પેસ્ટ લેવાની છે 1 ટીસ્પૂન. મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન તેલ લઈશું. 2 ટીસ્પૂન તલ લેવાના છે અને 1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. એની સાથે 1 ટીસ્પૂન રાઈ લઈશું. આટલી સામગ્રીની આપણે જરૂર પડશે. જી. તો સૌથી પહેલા તો આપણે ખીરું તૈયાર કરવાનું છે. તો ખીરું તૈયાર કરવા માટે સૌથી પહેલા મકાઈને છે ને છીણી લેવાની છે. મકાઈને છીણી અને એનો માવો તૈયાર કરી લેવાનો છે. જો તમારા ઘરે દાણા હોય તો એને ક્રશ કરી લેવાના છે, તો પણ ચાલશે. બાફવાની જરૂર નથી. કાચા દાણાને ક્રશ કરી લો, અથવા તો જે આખી મકાઈ હોય એને તમે છીણી લો. તમે દેશી મકાઈ પણ લઈ શકો છો, પણ અમેરિકન મકાઈનો સ્વાદ વધારે સરસ લાગે છે. હવે છીણેલી જે મકાઈ છે એને એક બાઉલમાં લઈ લઈશું. હવે એની અંદર હાંડવા ઢોકળાનો લોટ, ચણાનો લોટ અને સોજી, આ બધી જ વસ્તુ એડ કરી દેવાની છે. સાથે આપણે કોથમીર પણ ઉમેરી લઈશું. અને જે મસાલા છે, મીઠું, હળદર, હિંગ અને ધાણા જીરું અને લીલા મરચાની પેસ્ટ, આ બધી જ વસ્તુ એડ કરી અને મિક્સ કરી લેવાની છે. હવે જરૂર પ્રમાણે એની અંદર થોડું ખટાશ પડતું દહીં ઉમેરવાનું છે. દહીં કે છાશ જે પણ ઉમેરે ને એને થોડું ગરમ નવશેકું કરી લેવાનું છે, જેથી કરીને સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને એની અંદર સોજી પણ સરસ રીતે પાણી એનું એબ્સોર્બ કરે અને હાંડવા ઢોકળાનો જે કરકરો લોટ છે એ પણ થોડો સોફ્ટ થઈ જાય. જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરી, છાશ એડ કરવાની છે. લગભગ અડધો કપ જેટલો છાશ લો, અથવા તો તમે 3 થી 4 ચમચી દહીં લો અને બાકીનું પાણી લો. આ રીતે તમે કોમ્બિનેશન લેવાનું છે. અને જરૂર પૂરતું થોડું પાણી ઉમેરી અને લચકા પડતું ખીરું તૈયાર કરવાનું છે. આ ખીરુંને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, કારણ કે આપણે સોજી એની અંદર એડ કરેલી છે. એટલે સોજીને ફૂલવા માટેનો આપણે થોડો ટાઈમ આપવો પડે, તો એનું ખીરું છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો આ રીતે આપણું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. ને આપણે એમાં લાલ મરચું નથી ઉમેરતા, લીલા મરચાની તીખાશ લઈ રહ્યા છીએ. મકાઈની સ્વીટનેસ છે, દહીંની ખટાશ છે અને લીલા મરચાની તીખાશ છે. એટલે આ જે કોમ્બિનેશન છે ને એના કારણે સ્વાદ એનો બહુ જ સરસ આવશે. જી. હવે આપણે પેન લેવાનું છે. પેનને ગરમ કરી તેલ લેવાનું છે. એની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. જયારે તમે ખીરું બનાવો ને ત્યારે ખીરુંમાં પણ 2 ચમચી તેલ ઉમેરવાનું છે. એના કારણે હાંડવો છે ને ઘણી વખત આપણે ખાતા હોય ત્યારે ડચુરો આવે, ડ્રાયનેસ લાગે, તો એવું નહીં લાગે. તમે 2 ચમચી તમે તેલ એની અંદર ખીરુંમાં પણ એડ કરી દેવાનું છે. અને સૌથી છેલ્લે ફ્રૂટ સોલ્ટ, એટલે કે ઈનો આપણે ઉમેરીશું. 1/2 ટીસ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ એની અંદર ઉમેરી લેવાનું છે. એટલે સરસ રીતે જે હાંડવો છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય.
હવે વઘાર માટે આપણે તેલ ગરમ કરવાનું છે. લગભગ 2 થી 3 ચમચી જેટલો તેલ લેવાનો છે. એની અંદર રાઈનો વઘાર કરવાનો છે. જો તમને ગમતો હોય તો અડદ દાળનો વઘાર કરી શકો છો. મારા ઘરે હું જ્યારે પણ હાંડવો બનાવું ત્યારે રાઈ, અડદની દાળ અને લીમડો આ 3 વસ્તુનો વઘાર કરતી હોઉં છું. એની અંદર 4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને થોડા પ્રમાણમાં તલ વઘારમાં પણ હું ઉમેરું છું. અને પછી જે ખીરું તૈયાર કર્યું હતું એના ઉપર આપણે પોર કરી દઈશું. અને ઉપરથી પણ આપણે થોડા પ્રમાણમાં તલ છાંટી લેવાના છે. તલ છાંટી અને ઢાંકીને એને એકદમ સ્લો ફ્લેમ પર લગભગ 7 થી 8 મિનિટ સુધી થવા દઈશું. અને પછી એને પલટાવી લેવાનું છે. નીચેનું પર સરસ ક્રિસ્પી થાય એટલે એને પલટાવી લેવાનું છે અને ફરીથી એને 4 થી 5 મિનિટ સુધી થવા દઈશું. તો મસ્ત મજાનો હાંડવો તૈયાર થઈ જશે. અને આ હાંડવો તમે અત્યારે તો આપણે પેનમાં જે રૂટીનમાં હાંડવો બનાવતા હોઈએ એ રીતે આપણે કોઈ તાંસરામાં કે પેનમાં આપણે બનાવવું છે. પણ આ જ હાંડવો છે એને થોડો તમે અલગ રીતે જો સર્વ કરવો હોય કે અલગ રીતે એને બનાવવો હોય તો તમે એવું પણ કરી શકો છો કે નાના કપકેકના જે મોલ્ડ આવે છે ને એ મોલ્ડમાં તમે મૂકી દો અને એને માઇક્રો કરી લો. તમે એને એ કપકેકના મોલ્ડમાં તમે આ જે ખીરું આપણે વઘાર વાળું ખીરું તૈયાર કર્યું એ તમારે લઈ લેવાનું છે. અને એ ખીરું જે છે વઘાર કરેલું એ તમારે કપકેકના મોલ્ડમાં મૂકી દેવાનું છે. અને એને જો થોડું ચીઝી બનાવવું હોય તો એ ખીરું મૂકો ને એટલે વચ્ચે એક ચીઝનો ટુકડો અંદર મૂકી દેવાનો છે. તો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગશે. અને માઇક્રોવેવમાં મૂકશો તો તમે લગભગ એને 7 થી 8 મિનિટ હાઈ ટેમ્પરેચર ઉપર માઇક્રો કરી લેવાનું છે. ઉપરથી થોડું તેલ લગાવીને માઇક્રો કરવાનું છે જેથી ડ્રાયનેસ ન લાગે. અને જો તમારી માઇક્રોવેવ તમારા ઘરમાં હાજર ન હોય તો આ જ વસ્તુ તમે સ્ટીમરમાં એટલે આપણે જે ઢોકળા જેમાં બાફતા હોઈએ છીએ એમાં તમે આ કપકેક મૂકી દો તો એ સરસ રીતે બફાઈ જશે. ભલે એ પેલું કુક નહીં થાય પણ બફાશે અને પછી તમે એને ખાશો ને તો પણ બહુ જ સરસ લાગશે. ઉપરથી થોડું તેલ લગાવી લેવાનું છે અને મેથીનો મસાલો છાંટી દેવાનું છે. અને આ જ રીતે આવા તમે કપકેક છે એટલે કે કપમાં બનાવેલો હાંડવો છે એ તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. એનો સ્વાદ પણ બહુ સરસ લાગશે અને લુક એકદમ અલગ લાગશે, ડિફરન્ટ લાગશે. સરસ મજાનો કોન હાંડવો તો તમે શીખવ્યો છે, પણ એને સર્વ કરવા માટે અને બાળકોને આમ થોડું એટ્રેક્ટિવ લાગે એ માટે કપકેકના ફોર્મમાં જો આપણે હાંડવો સર્વ કરશું તો બાળકોને પણ ભાવશે. અને હા, ટેસ્ટ તો એનો યમી છે. યસ, બહુ જ સરસ લાગશે ટેસ્ટ એનો. જી, તો સુરભીબેન, આજના કાર્યક્રમમાં આટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતા મિત્રો, મળીએ આજના ગેસ્ટ કૃતિ ભિંડેને. વેલકમ કૃતિ. કૃતિ, આજના કાર્યક્રમમાં આપણા લિસનર્સને કઈ રેસીપી શીખવશું? આપણે સૌથી પહેલા જોવાના છે મૂંગ દાળ પિઝા, એટલે કે મગની દાળ છે એનું બેઝ લઈને આપણે પિઝા બનાવીશું. અરે વાહ, પિઝાનું નામ આવે એટલે મોંમાં પાણી આવી જ જાય. એક્ઝેક્ટલી. અને પણ સાચું કહું તો એવું છે કે હવે પિઝા ખાતી વખતે ડર લાગે છે, કારણ કે આપણે થોડા હેલ્થ કોન્શિયસ જ્યારે થતા હોઈએ છીએ ત્યારે એમ થાય કે હવે આ પિઝા ખાવા કે નહીં. પણ તમે બહુ સરસ મજાનું કહ્યું કે મૂંગ દાળ પિઝા છે. હા, એટલે તો બાળકોને હું શું આપી શકાશે? હા, એટલે કોઈ પણ મધર્સ હોય સ્પેશિયલી એને આ ટેન્શન રહેતું જ હોય છે કે નાના બાળકોને પિઝાનો બહુ જ શોખ થાય, આવું જંક ફૂડનું. તો કઈ રીતે આપણે કાંઈક એનું હેલ્ધી વર્ઝન બનાવી અને એમને સર્વ કરીએ જેથી ટેસ્ટ બી આવે બટ એ લોકોની હેલ્થ બી અફેક્ટ ના થાય. બિલકુલ. તો એક આપણે શીખવી રહ્યા છીએ મગની દાળના પિઝા, અને બીજું છે આપણે શીખીશું ઓટ્સ અને પીનટ્સના લડ્ડુ. આ પણ એક હેલ્ધી વર્ઝન છે સ્વીટનું. આમાં શુગર કે ઘી બંનેમાંથી કાંઈ જ યુઝ નથી થતું. તો જે લોકો બહુ ડાયટ કોન્શિયસ હોય કે શુગર કોન્શિયસ હોય એ લોકો બી આને કન્ઝ્યુમ કરી શકે છે. અને પ્લસમાં એકદમ જ પ્રોટીન રિચ છે એટલે તમે એને તમારા પ્રોટીન સપ્લિમેન્ટ તરીકે બી લઈ શકો છો. તો બંને એકદમ હેલ્ધી રેસીપી આજે આપણા શ્રોતાઓને આપણે શીખવવાના છીએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા કઈ રેસીપી શીખવશું? સૌથી પહેલા આપણે શીખીએ મૂંગ દાળ પિઝા. ઓકે. તો એના માટે હું સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ અગર કહી દઉં તો બેટર જે આપણે જો બેઝ બનાવીશું પિઝાનું એના માટે આપણને જોશે 1 કપ મગની ફોતરાવાળી જે પીળી દાળ આવે છે એ, નમક તો સ્વાદ અનુસાર, 1 પેકેટ ઈનો, 1 ટીસ્પૂન ઓરેગાનો અને 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. આટલું જોશે આપણે બેટર બનાવવા માટે. ઓકે. પછી ટોપિંગ્સ માટે આમ તો કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકાય છે જે બી ઘરમાં અવેલેબલ હોય, બટ મારા જે ફેવરેટ છે જે હું યુઝ્યુઅલી યુઝ કરું છું એ છે કેપ્સિકમ, સ્વીટ કોર્ન જે મકાઈ આવે છે, ડુંગળી, પનીર, મશરૂમ ખાતા હો તો એ, ટમેટા અને બહુ બધું ચીઝ. ઓકે.
અને લાસ્ટમાં જોશે પિઝા સોસ. હવે આમાં બી એક શોર્ટકટ છે. જેના ઘરે પિઝા સોસ ના હોય તો એનો એક ક્વિક ફિક્સ છે. એક હાફ કપ જે નોર્મલ ટોમેટો સોસ હોય છે, ટમેટાનું સોસ, એ લઈ એની જોડે 1 ટીસ્પૂન ઓરેગાનો, હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 3 થી 4 લસણની કળી, 1 ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા ધાણા અને 2 થી 3 તુલસીના પાન, આટલું મિક્સ કરી દેવાનું મિક્સરમાં. ઓકે. એકચ્યુઅલીમાં તો બેઝિલ લીવ્સ યુઝ થતા હોય, બટ આ ક્વિક ફિક્સ છે એટલે આપણે યુઝ્યુઅલી ઘરમાં તુલસીના લીવ્સ બહુ ઇઝીલી અવેલેબલ હોય છે. તો આનાથી તમે મિક્સ કરી દો એટલે આ તમારું પિઝા સોસ રેડી થઈ ગયું. જી. હવે મૂંગ દાળનો જે બેઝ છે એ બનાવવા માટે એને મગની દાળને 2 કલાક આપણે પલાળી રાખવાનું છે. ત્યારબાદ એને પીસી અને જે ઇડલીનું કન્સિસ્ટન્સી હોય એવું થીક બેટર બનાવી લેવાનું છે. એ બેટરમાં સ્વાદ અનુસાર તમે નમક નાખી દો, 1 ટીસ્પૂન જેટલું ઓરેગાનો, હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, એટલું નાખીને એકદમ જ મિક્સ કરી દેવાનું. હવે આ જે આપણે મગની દાળની જે ક્વોન્ટિટી લીધી છે એમાં આપણી હથેળી જેટલા 3 થી 4 પિઝા બનશે. ઓકે. હવે એક પિઝા જેટલું બેટર અલગ બોલમાં લેવાનું અને એમાં હાફ ટીસ્પૂન જેટલું ઈનો કે જે ખાવાનો સોડા હોય જી. એ મિક્સ કરીને એકદમ જ ફેંટી લેવાનું. હવે એક નોનસ્ટિક પેન લેવાનું, એને ઓઇલથી પ્રોપર ગ્રીસ કરી અને આ બેટર નાખી દેવાનું. હવે એને ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે એકદમ જ ધીમી ફ્લેમ પર ચડવા દેવાનું. 3 થી 4 મિનિટ પછી એને પલટાવી દેવાનું છે. હવે બીજી સાઈડ એ શેકાય છે ત્યાં સુધી આપણે ઉપર પિઝાના ટોપિંગ્સ કરી દઈશું. ઓકે. તો જે ઉપર શેકેલી સાઈડ છે એમાં ફોર્કથી થોડા કાણા કરી દેવાના જેથી બધી જે ફ્લેવર્સ છે એ અંદર સુધી એબ્ઝોર્બ થઈ જાય. હવે આના પર સૌથી પહેલા આપણે 1 મોટી ટીસ્પૂન ભરી અને પિઝા સોસ સ્પ્રેડ કરી દેવાનું. એમાં તમારી ચોઇસના વેજીટેબલ્સ જે બી તમારી પાસે હોય એ બધા જ વેજીટેબલ્સ ઉપર ટોપ કરી દેવાના. એના પછી બહુ બધું ચીઝ ખમણીને એના પર નાખી દેવાનું અને અગેન પેનને ઢાંકી દેવાનું. તો નીચે બી જ્યાં સુધી કુક થાય ઉપર આખું ચીઝ બી મેલ્ટ થઈ જાય તો તમને અરાઉન્ડ 3 થી 4 મિનિટ સુધી અગેન લો ફ્લેમ પર એને કુક થવા દેવાનું છે. અને બસ રેડી છે તમારું પિઝા. અગર તમને ઉપરથી ઓરેગાનો કે ચીલી ફ્લેક્સ નાખવા હોય, થોડું ચટપટું કરવું હોય તો એ બી કરી શકો છો. અધરવાઇઝ યુ કેન ઈટ ઇટ ડિરેક્ટલી ઓલ્સો. વાહ, બહુ જ સરસ મજાના ટેમ્પટિંગ એવા પીઝા, માઉથ વોટરિંગ છે. સાંભળતા જેમ થયું કે તો ઝટપટ બનાવી અને બધાએ ખાવા જોઈએ એવા સરસ મજાના આજે આપે મૂંગ દાળના પીઝા અમને શીખવ્યા છે. અને હવે આપણા શ્રોતાઓને આપણે બીજી રેસીપી શીખવીએ. જી. તો બીજી આપણી જે રેસીપી છે એ છે ઓટ્સ અને પીનટ્સના લડ્ડુ. આ જે સ્વીટ ડિશ છે આમાં ઘી કે શુગરનો કોઈ જ ઉપયોગ થતો નથી, ખાંડ અથવા તો ઘી કાંઈ જ યુઝ નથી થતું. તો જે લોકો બહુ જ હેલ્થ કોન્શિયસ હોય છે એ લોકો આને લઈ શકે છે. એકદમ જ ગિલ્ટ ફ્રી સ્વીટ તમને મળી શકે છે. હવે જે પીનટ્સ છે એ રિચ સોર્સ છે, એમાં બહુ જ બધું પ્રોટીન હોય છે અને જે જરૂરી એવા મિનરલ્સ ડે ટુ ડે લાઈફના પોટેશિયમ અને મેગ્નેશિયમ એ બી બહુ સારી માત્રામાં એમાં હોય છે. પ્લસ આપણે ઓટ્સ જે યુઝ કરશું એમાં બી બહુ સારી માત્રામાં પ્રોટીન હોય છે અને ફાઈબર્સ હોય છે. એટલે આ ઓવરઓલ બી બહુ જ સારું એક સપ્લિમેન્ટ, તમે જે આપણે પ્રોટીન બાર્સ ખાતા હોઈએ એના બદલે આપણે આ ખાઈ શકીએ છીએ. તો આને બનાવવા માટેના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમાં આપણને જોશે 1 કપ રોસ્ટેડ અથવા તો જે શેકેલા ડ્રાય રોસ્ટ કરેલા પીનટ્સ, હાફ કપ જેટલું આના ઇન્ગ્રેડિયન્ટ્સ માટે આપણને જોશે 1 કપ રોસ્ટેડ અથવા તો શેકેલા ઓટ્સ, અથવા તમારી પાસે શેકેલા નથી તો તમે ડ્રાય રોસ્ટ કરી શકો છો એને. બીજું તમને જોશે હાફ કપ રોસ્ટેડ પીનટ્સ અથવા તો જે ખારીસિંગ આવે છે એના ફોતરા કાઢી લેવાના. હાફ કપ જેટલો સ્મૂધ જે ઢીલો ગોળ આવે છે, દેશી ગોળ, એ ગોળ લેવાનો. 3 થી 4 મીડિયમ સાઇઝની ખજૂર. અને લાસ્ટમાં ગાર્નિશિંગ માટે તમને અગેન એ જ ઓટ્સ અને ટોપરાનું ખમણ, આ 2 વસ્તુનું મિશ્રણ જોશે. હવે આપણે એની રીત જોઈ લઈએ કે કઈ રીતે બનાવવાના. આમાં તમને બિલકુલ જ ગેસની જરૂરત નહીં પડે. ઓકે. જી. તો એક મિક્સિંગ બોલમાં જે ઓટ્સ છે એ ઓટ્સ, પીનટ્સ અને ખજૂર આ ત્રણેયને ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી એકદમ જ બટર જેવી કન્સિસ્ટન્સી નથી બની જતી. ઓકે.
કેમ કે આજે આપણે ખારી સિંગ જે રોસ્ટેડ પીનટ્સ લઈએ છીએ એનું નેચરલ ઓઇલ રિલીઝ થાય એને Yes. જેટલી વાર આપણે મિક્સ કરીએ તો એ જે નેચરલ ઓઇલ છે એના કારણે જ આખું આનું બેટર જે છે એ રેડી થઈ જશે અને તમને ઘીની જરૂરત નહીં પડે. તો બધા ઓટ્સ જે પીનટ્સ છે એની ક્વોલિટી પર ડિપેન્ડ કરે કે તમે કેટલી વાર તમને મિક્સ કરવું જી. પડશે. બટ તમને એવું લાગે કે એકદમ જ બધું મિક્સ થઈ ગયું છે અને ઓઇલ છૂટું પડે છે ત્યારે એને બારે કાઢી અને આપણે લોટ મસળતા હોઈએ એમ એને 1 થી 2 મિનિટ સુધી મસળવાનું એટલે એકદમ જ સ્મૂધ એ બની જશે. એનું ટેક્સચર છે એકદમ સ્મૂથ થવું ટેક્સચર જોઈએ. એકદમ જ સ્મૂથ બિલકુલ. થઈ જવું જોઈએ, રાઈટ. એના પછી આ જે તમારું રેડી થઈ ગયું છે એ લોટથી તમે નોર્મલ આપણે જેમ લાડવા વાળતા હોઈએ એ રીતે લાડવા વાળી દેવાના અને જે ગાર્નિશિંગ માટે ઓટ્સ અને ટોપરાનું ખમણ હતું એમાં એને રગદોળી દેવાના એટલે મસ્ત એના પર ગાર્નિશિંગ બી થઈ જશે અને રેડી છે આપણા ઓટ્સ અને પીનટ્સના લડ્ડુ. અરે વાહ, બહુ જ સરસ મજાની આ રેસીપી છે. જેને સ્વીટ ખાવાની બહુ જ ટેવ હોય પણ ક્યાંક ને ક્યાંક એમ થતું હોય કે સ્વીટ ખાશું અને પછી કેલરી કાઉન્ટ પણ આપણે કરતા હોઈએ ત્યારે એ લોકો માટે આ ઓટ્સ અને પીનટ્સના જે લડ્ડુ છે એકદમ જ હેલ્ધી વર્ઝન છે. Correct. મને લાગે છે કે આપણા શ્રોતાઓને આજે સરસ મજાની બંને હેલ્ધી રેસીપી આપે શીખવી છે જે એમને બહુ જ પસંદ આવી હશે. જી. તો કૃતિ, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની રેસીપી આપણા લિસનર્સને શીખવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને પણ ખૂબ જ મજા આવી અહીંયા આવીને અને તમને મળીને. જી શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં સરસ મજાની રેસિપીઝ આપે શીખી છે. કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ આજે ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન હાંડવો અને આજના ગેસ્ટ કૃતિ ભિંડેએ શીખવ્યા છે મગદાળના પીઝા અને ઓટ્સ પીનટ લડ્ડુ. આ રેસિપીઝ આપને કેવી લાગી? રેસિપીને લગતા આપના પ્રતિભાવો અમને વોટ્સએપ દ્વારા જરૂરથી જણાવશો. એ માટે નંબર ખાસ નોંધી લેશો 9426421254 પર. અને આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9424612254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.